સાહેબ હું ઓ બિલ્ડિંગમાં કામ કરું છું કલરનું, તો અમે બધા ભાગતા હતા તો ત્યારે જોયું કે આગ લાગી છે. તો અમે નીચે ગયા તો ઉપરથી આ બેન છોકરાને પકડીને ઊભી હતી. નીચે બધા લોકો જોતા હતા તો અમે ભાગતા દોડતા ગયા અને આ છોકરાને પકડીને અમે એમને નીચે ઉતાર્યું. પછી ઉપર બી એક માસી હતા, એમને બી નીચે સુધી લઈને આવ્યા. 7 કે 8 કે 10મા માળે એક દાદા હતા બીમાર, એમને ઉપાડીને અમે આની આપણા અગ્નિશામકવાળા ભાઈએ અમે બધા મળીને એમને બીજા ફ્લોર ઉપર બીજા લિફ્ટમાં મૂકીને એમને નીચે લાવ્યા. કેટલા લોકોનું તમે રેસ્ક્યુ કર્યું અહીંયા? 4 જણાનું. જે બાળકો ઉપરથી બેન નીચે ફેંકતા હતા ત્યારે તેમને કંઈ કીધું હતું? તમને કેવી રીતે જાણ થઈ કે? ના ના કંઈ નહીં, એ તો આપણા બોમ્બ પાડતા હતા એટલે અમે જોયું ને એટલે પછી અમે ડાયરેક્ટ ત્યાં જતા રહ્યા અને એટલે પછી અમે એમને ઉતારીને નીચે સુધી લઈને આવ્યા. બહુ ખતરનાક સ્થિતિ હતી એટલે ત્યાં આગળ તો કંઈ દેખાતું જ નહોતું. ધુવાડો આટલું બધું હતું કે બહુ તકલીફ થતી હતી, બધું મોડામાં બધું જતું હતું, બહુ ધુવાડો હતું અને સખત બધું થઈને બી અમે એમને કાઢ્યું, કોશિશ કરી.